સુરતમાં ઉત્તરાયણ સમયે ચાઇનીઝ દોરી કે તુક્કલનું વેચાણ ન થાય તે માટે લાલગેટ પોલીસ દ્વારા દુકાનોમાં જઈ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ બજારો પણ પતંગ દોરાઓથી ધમધમી રહ્યા છે તો પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલનું પણ છુપી રીતે વેચાણ તો નથી થઈ રહ્યું ને તેને લઈને લાલગેટ પોલીસ દ્વારા પતંગ દોરાના વેપારીઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા આશરે 40 થી વધુ નાની મોટી દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। તે સાથે પોલીસ દ્વારા વેપારીઓને સાવચેત પણ કરવામાં આવ્યા હતા। આવનારા દિવસોમાં પણ ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલ મળી આવશે તો તે પતંગ દોરીના વેપારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરીના કારણે રાજ્યમાં અનેક અકસ્માતની ઘટના સામે આવી છે તે ઉપરાંત તુક્કલના કારણે અનેક આગની ઘટના સામે આવી છે ત્યારે આ વર્ષે આ પ્રકારની દુર્ઘટના અટકે માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે। સુરત શહેરમાં અહીંયા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબગરવાડ કરીને જે માર્કેટ છે ત્યાં વર્ષોથી ઉત્તરાયણ લગત પતંગ દોરી વિતરણના મોટા સ્ટોલ લાગતા હોય છે। બહુ જૂનું માર્કેટ છે। લાલગેટ પોલીસ દ્વારા આજે અહીંયા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના ગેરકાયદેસર જે વિતરણ છે અહીંયા કોઈ વેપારીઓ કરે નહીં તે સારું આજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેલું છે। ત્યારે અહીંયા આશરે 40 થી 50 પતંગના સ્ટોલ લાગેલા છે અને આ સૌથી જૂનું માર્કેટ હોવાથી હજુ પણ નવા સ્ટોલ અહીંયા થશે અને કોઈ પણ વેપારી આ પ્રતિબંધિત જે દોરી અને તુક્કલ છે વિતરણ ના કરે તે સારું આજે આ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું। અત્યારે જે ઉત્તરાયણના 15 થી 100 દિવસ બાકી છે તો એડવાન્સમાં ચેકિંગની કામગીરી એટલા માટે કરવામાં આવી કોઈ તહેવાર પહેલા વિતરણ ના કરી દે અથવા તો આવા પ્રકારના કોઈ ગેરકાયદેસર સ્ટોક કરેલા હોય તો એ શોધી અને કાયદેસરની કાર્યવાહી કરી શકે। બીજું અત્યારથી ચેકિંગ કરવાથી ઉત્તરાયણના નજીકના દિવસોમાં વેપારીઓ આ પ્રકારની પ્રતિબંધિત દોરીનું વિતરણ ના કરે અને જાગૃતિ ફેલાય એ માટેની કામગીરી કરવામાં આવેલી છે। તેમ છતાં જો આવી કોઈ દોરી અથવા તુક્કલ પકડાશે તો મહેરબાન પોલીસ કમિશનર સાહેબનું જાહેરનામું છે અને જાહેરનામા મુજબ જથ્થો કબજે કરીને FIR નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે।